મારું પેટ જ્યારે બોલે મંડૂકાસન જ મને સંભાળે. પેટની ચરબી, અપચો અને ડાયાબિટીસ માટે યોગિક ઉપચાર. મંડૂકાસન શું છે? મંડૂક એટલે મકડી. આ આસનમાં શરીર મકડી જેવી સ્થિતિમાં આવે છે, હેન્સ ધ નેમ મંડૂકાસના. મંડૂકાસન કરવાની રીત સ્ટેપ બાય સ્ટેપ. 1. વજ્રાસનમાં બેસો. ઘૂંટને ફોલ્ડ કરીને પગની પીઠ પર બેસી જાઓ. ઘૂંટ સાથે જોડાયેલા રહે. 2. હાથની મુઠ્ઠી બનાવો. અંગૂઠા અંદર અને આંગળીઓ બહાર રાખીને બંને હાથે મુઠ્ઠી બાંધો. 3. મુઠ્ઠીઓને નવેલની બાજુ દબાવો. બંને મુઠ્ઠીઓને પેટની બાજુ રાખીને ધીમું દબાણ આપો. 4. શ્વાસ બહાર કાઢતા ધડને આગળ વાળો. શરીરને આગળ ઝુકાવતા જાય અને માથું ઘૂંટની નજીક લાવવાનો પ્રયાસ કરો. 5. તારક ચિહ્ન 20 થી 30 સેકન્ડ સુધી સ્થિતિ જાળવો. આંખો બંધ કરો, ધ્યાન પેટ પર રાખો અને શ્વાસ શાંત રાખો. 6. શ્વાસ લેતા ધીમે ધીમે પાછા વળો. પૂર્વસ્થિતિમાં આવી જઈને આરામ કરો. આ ક્રિયા 3 થી 5 વખત પુનરાવૃત્તિ કરી શકાય છે. બેકવોટ મંડૂકાસનના ફાયદા. બેનિફિટ્સ ઓફ મંડૂકાસના બેકવોટ. ફાયદા વિગત. ડાયાબિટીસ માટે લાભદાયક. પેનક્રિયાસને સક્રિય કરીને ઇન્સ્યુલિનનું સ્રાવ સુધારે છે. પાચન તંત્ર મજબૂત બનાવે છે. ગેસ, એસિડિટી, અપચો જેવી તકલીફો દૂર કરે છે. વજન ઘટાડવામાં સહાયક. પેટની ચરબી ઓગાળે છે અને કમર પાતળી થાય છે. મનને શાંતિ આપે છે. ટેન્શન, ચિંતાને ઓછું કરે છે. ભૂખમાં વધારો કરે છે. પાચનશક્તિ મજબૂત થવાથી ખોરાક સારી રીતે પચે છે. મંડૂકાસન કરતી વખતે સાવચેતી. પ્રિકોશન્સ. તારક ન. આ સ્થિતિમાં મંડૂકાસન ટાળવું જોઈએ. ગર્ભાવસ્થા દરમિયાન ન કરવું. પેટમાં તાજેતરનું ઓપરેશન કે અલ્સર હોય તો ટાળવું. ઘૂંટણ કે પીઠમાં દુખાવો હોય તો ડોક્ટરની સલાહ લેવી. ભોજન કર્યા પછી તરત ન કરવું. ઓછામાં ઓછું 3 કલાકનું અંતર રાખવું. બેકવોટ વિશેષ સૂચન. મંડૂકાસન ખાલી પેટ સવારે કરવાથી વધુ લાભ થાય છે. યોગશિક્ષકના માર્ગદર્શન હેઠળ આરંભ કરો તો વધુ સારું.